હેલો મિત્રો, તો આજે આપણે વાત કરવાના છે એન્જલ વનની અંદર જ્યારે તમે શેર છે એ ખરીદતા હો છો ત્યારે તમારી સામે બે ઓપ્શન આવતા હોય છે. એક આવતો હોય છે ડિલિવરી અને બીજો આવતો હોય છે ઇન્ટરડે. તો એ બંને ઓપ્શનમાંથી તમારે કયો ઓપ્શન સિલેક્ટ કરી અને શેર ખરીદવો, બરાબર? તો એના વિશેની વાત કરવાની. તો સૌથી પહેલાં તો આપણે જે તમારે કંપનીના શેર ખરીદવા છે એ કંપનીને અહીંથી તમારે સર્ચ બાર કરવાની છે, બરાબર? તો હું લખી નાખું છું ટાટા સ્ટીલ, બરાબર? ટાટા મોટર, ટાટા સ્ટીલનો લઈ લેવાનો કોઈ પણ, બરાબર? તો આની પ્રાઇસ અત્યારે જોઈએ તો 151 રૂપિયા છે, બરાબર? એક શેરની કિંમત છે. અને તેની અંદર તમે જેવું તે શેર ઉપર અહીં તમે બાય ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એ ઓપ્શન આવશે. તો અત્યારે હું તમને કેન્ડલ એની બતાવી દઉં. તો આ રીતની કંઈક એની કેન્ડલ આવશે, બરાબર? આને તમે ઝૂમ પણ કરી શકો અને આઉટ પણ કરી શકો, બરાબર? તો આ રીતનું થશે. તો અહીંથી હું બેક થઈ જાય, બરાબર? તો હવે હું તમને બાય ઉપર ક્લિક કરીને બતાવીશ, બરાબર? તો જેવું છે તમે તેના ઉપર બાય ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ ઓપ્શન આવશે. તો ઇન્ટરડે અને ડિલિવરી, બરાબર? તો તમારે ડિલિવરીની અંદર જો ખરીદવા હોય તો તે તમે આજીવન રાખી શકો છો, બરાબર? તો તેની અંદર તમારે જ્યારે તમને મન પડે ત્યારે તે શેરને તમે સેલ કરી શકો છો, બરાબર? અને ઇન્ટરડેની અંદર એવું હોય છે કે એક દિવસ માટે તમને આપે છે, બરાબર? તો આજે તમે શેર ખરીદ્યા તો એ તમારે કાલે ઓટોમેટિક તમારા સેલ થાય છે, બરાબર? તો આ ઇન્ટરડેની અંદર અને એક મોટું બેનિફિટ એ રહેશે કે તમારે આની પ્રાઇસ જે હોય છે ડિલિવરીની અંદર એ 151 છે, બરાબર? અને ઇન્ટરડેની અંદર જશો એટલે તેની પ્રાઇસ તમારે ત્યાં કણે હાફ થઈ જશે, બરાબર? તો એક શેરની આપણે પ્રાઇસ કરશું તો એક શેરની તમારે અહીં 30 રૂપિયા ખાલી એવરેજ, બરાબર? 30 રૂપિયાને તમને એક શેર પડશે. અને ડિલિવરી ડેમાં તમે ખરીદશો તો તેના તમારે 151 રૂપિયા ચૂકવવા પડશે, બરાબર? તો આની અંદર એ ફાયદો રહેશે. પણ આની અંદર તમારો લોસ કે બેનિફિટ ગમે એ થાય પણ તમારે એક દિવસની અંદર તમારે એ સેલ છે એ બાય કરવા પડશે, બરાબર? અને એ ઓટોમેટિક બાય પણ થઈ જશે. તો આની અંદર તમારે રિસ્ક તમારે લેવું પડે, બરાબર? થોડું ઘણું. અને તમારે જો આજીવન માટે લેવો હોય તમારે જ્યારે તમને ઈચ્છા પડે કે આજે હું પ્રોફિટમાં છું અને ત્યારે તમારે તેને બાય કરવા છે ત્યારે તો તમે ડિલિવરીમાં તમારે એ છે એ તમે શેર લઈ શકો છો, બરાબર? તો બસ આજના વિડીયોમાં આ જ હતું. તો કાલે હું તમને કંઈક નવો જ ટોપિક લઈને આવીશ. તો ચાલો મિત્રો, હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.